મિત્રો અજસ્ય વિશ્વ આદિવાસી દિવસ અને ચૈત્રભાઈ વસાવા શું જેલની અંદર છે કે પછી બહાર આવ્યા છે? શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે? વિડિયો એન્ડ સુધી જોતા રહેજો ભાઈઓ, તમને બધા લોકોને બધી જાણકારી બતાવવા જઈ રહ્યો છું। ખાસ કરીને ભાઈઓ, ચેનલમાં પહેલી વાર હોય તો વિડિયો બંને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી ચૈત્ર વસાવાના તમામ અપડેટો સૌથી પહેલા તમારા સમક્ષ લાવી શકું અને ભાઈઓ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક મિસ ન કરી શકો। હવે ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે ચૈત્રભાઈ વસાવા કરી 1 મહિનો અને 5 દિવસથી પણ વધારે ટાઈમ વીતી ગયો છે જેલની અંદર બંધ છે। હવે 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ, આદિવાસી સમાજના લોકો ડેડિયાપાડાની અંદર આજે આ આદિવાસી દિવસ ઉજવવા જઈ રહ્યા છે, ત્યારે ચૈત્રભાઈ વસાવા ક્યાંક ને ક્યાંક જેલની અંદર બંધ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચૈત્રભાઈ વસાવા સંદેશો આપી દીધો છે કે તમે બધા લોકો વિશ્વ આદિવાસી દિવસ ઉજવો અને હું ભાઈ એમ કે તો નહીં આવી શકું અને ક્યાંક ને ક્યાંક બસ 13 તારીખના રોજ ચૈત્ર વસાવા જેલની બહાર આવી રહ્યા છે। 13 તારીખના રોજ ચૈત્ર વસાવાને જામીન મળી રહ્યા છે। હવે શા માટે ચૈત્રભાઈ વસાવાને વિશ્વ આદિવાસી દિવસ, જે મિત્રો આવડો મોટો આદિવાસી સમાજના લોકોનો દિવસ છે, છતાં તે જેલની અંદર બંધ છે? હવે શું આદિવાસી સમાજના લોકો વિશ્વ આદિવાસી દિવસ તે ઉજવશે? ભાઈ બિલકુલ ઉજવવાના છે ને ડેડિયાપાડાની અંદર ભાઈઓ ઇતિહાસ રચાશે અને ચૈત્રભાઈ વસાવા પહેલી વખત એવું થશે કે વિશ્વ આદિવાસી દિવસના દિવસે ચૈત્રભાઈ વસાવા જેલની અંદર બંધ છે। હવે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકોને ગુસ્સો તો લેશે ને કે અમારા આવડા મોટા નેતાને ક્યાંક ને ક્યાંક જેલની અંદર બંધ રાખ્યા છે, અમારો આવડો મોટો તહેવાર જેવો મિત્રો દિવસ આવ્યો છે, તો વિશ્વ આદિવાસી દિવસના દિવસે પણ ચૈત્ર વસાવા જેલની અંદર બંધ છે। હવે આનાથી મોટા તો ગુસ્સે કયા લોકો હોય ભાઈઓ? ક્યાંક ને ક્યાંક હવે આપણે આવનારા ટાઈમની અંદર જોવાનું છે કે ચૈત્ર વસાવા 13 તારીખના રોજ તેમને જામીન મળે છે। હવે 13 તારીખના રોજ ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન અરજીની સુનાવણી તો થવાની છે, પરંતુ ભાઈઓ કંઈક ને કંઈક આપણે બધા લોકોએ રાહ જોવી પડશે 13 તારીખની કે ચૈત્ર વસાવા જેલની બહાર આવે છે। જો આવે છે તો ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો, ક્યાંક ને ક્યાંક બધા લોકો ખુશ હશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે જોવાનું રહેશે કે આવનારા ટાઈમની અંદર શું થાય છે। વિડીયોને બને એટલો શેર કરી દેજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત।